નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો ઘરમાં સુખ શાંતિ કેવી રીતે રહી શકે, પરિવાર ખુશ કેવી રીતે રહી શકે એના વિશે છે. તો મારી વિનંતી છે કે ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, દરેક વાત પર દલીલ ના કરો, દરેકની વાતને સમજો. નંબર 2, દરેક સાથે સહકાર અને પ્રેમની ભાવના રાખો. નંબર 3, બીજાની ખામીઓ જોવાના બદલે તેને સમજવાની અને સુધારવાની કોશિશ કરો. નંબર 4, ઘરમાં કોઈ નવું કામ કરો તો બધાના સહકાર અને સમજણથી કરો. નંબર 5, બાળકોને મહાન લોકોના જીવન ચરિત્ર સંભળાવો, જેથી તેઓ એમાંથી કંઈક પ્રેરણા લઈ શકે. મનમાં વહેમ અને મગજમાં જીદ અને વાતોમાં મુકાબલો આવી જાય ત્યારે સમજી જવું કે સંબંધની હાર નિશ્ચિત છે. પોતાનો હિસ્સો માગીને જુઓ, બધા સંબંધોના રંગ દેખાઈ જશે અને પોતાનો હિસ્સો છોડીને જુઓ, કાંટા પણ ગુલાબ થઈ જશે. જેને લાગણી હોય એને જ ખોટું લાગે છે, બાકી મનમાં ઝેર લઈને ફરનારાઓને ક્યાં ફરક પડે છે. આ દુનિયામાં દિલ જ છે જે આરામ કર્યા વિના પણ સતત કામ કરે છે. એટલા માટે એને ખુશ રાખો, પછી ભલે તે આપણું હોય કે પરાયું હોય. રાત સવારનો ઇંતજાર નથી કરતી, ખુશ્બુ મોસમનો ઇંતજાર નથી કરતી. જે પણ જિંદગીમાં મળે એમાં ખુશીથી જીવી લો, કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખામણી ના કરતા, કેમ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી. પરેશાની જિંદગીનો હિસ્સો છે. જો એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. ઘમંડ માટે નહીં, પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. જૂઠ કોઈ પણ સંબંધનો અંત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે સત્ય આજ નહીં તો કાલે જરૂર બહાર આવે છે. જેવી રીતે ઉકળતા પાણીમાં પરછાઈ નથી દેખાતી, એવી જ રીતે પરેશાન મનમાં પણ સમાધાન નથી મળતું. એટલા માટે શાંત રહો, દરેક સમસ્યાનું સમાધાન મળી જશે. સંબંધ નિભાવવા માટે પ્યાર, અહેસાસ, વફાદારી, અપનાપન અને સન્માન જોઈએ, અને એને તોડવા માટે ફક્ત એક બહાનું જોઈએ.
એનાથી ફરક નથી પડતો કે કોણ તમને મેળવવા માટે મરે છે, પરંતુ મહત્વનું તો એ જ છે કે કોણ તમને ખોવાથી ડરે છે. પોતાના સંબંધોને એવા બનાવો કે તમને એ સંબંધોને હથોડાના ઘા તો મંજૂર હોય, પરંતુ બીજી ચાવી મંજૂર ના હોય. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, પરંતુ જરૂરતની હોય છે. જ્યારે જરૂરત ખતમ થઈ જાય છે, ત્યારે તમારી ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે. કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા ખુદ પોતાને પણ ખોઈ દીધા, પોતાનાઓને મનાવતા મનાવતા. લાગતું હતું કે જિંદગી બદલવામાં સમય લાગશે, પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી. પોતાને આગળ વધારવામાં એટલો સમય લગાવી દો કે કોઈની બુરાઈ કરવાનો સમય જ ના મળે. જીવનમાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે. બાકી તો બધા લોકો મતલબથી આવે છે અને મતલબ પૂરો થયા પછી જતા રહે છે. એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે. જે માણસ નકારાત્મક માણસો સાથે રહેતા હોય છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે, અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. પરાયાને પોતાના બનાવવાના એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન હોય છે. એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજો દોસ્તો, કે કિનારો ના મળે તો કંઈ પણ વાંધો નહીં, પરંતુ બીજા લોકોને ડૂબાડીને ક્યારેય પણ ના તરવું જોઈએ. અમુક વાતો કોઈને કહેવાથી નહીં, પરંતુ પોતાની ઉપર વીતી જવાથી સમજણમાં આવતી હોય છે. જ્યારે પોતાનાથી દોસ્તી કરી લેશો, ત્યારે જીવનમાં ક્યારેય પણ એકલા નહીં રહો. જીવનમાં જો તમે શાંતિ ઈચ્છો છો તો બીજાથી ફરિયાદ કરવાના બદલે પોતાને બદલતા શીખી લો. જિંદગીમાં કેટલાક લોકો એવા પણ મળે છે કે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાઓથી પણ વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે. અને કેટલાક લોકો આપણા હોવા છતાં પણ દગો આપી જતા હોય છે. જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે,
એ લોકો બીજાથી વાત કરવાનું શરૂ કરી દે છે. શાંત રહો, કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી. સમય જરૂર બદલાય છે. જિંદગીમાં ખરાબ સમયમાં આપેલો સાથ કામયાબીઓ ઉપર તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે. ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી હોતો અને ભૂલને સુધારવા માટે કોઈ પણ સમય ખરાબ પણ નથી હોતું. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ ખામોશ થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારનું દર્દ થાય છે કે ના કોઈથી ફરિયાદ હોય છે. કોઈના જવાથી જિંદગી નથી રોકાતી એ સત્ય છે, પરંતુ હા, એની કમી આખી જિંદગી રહે છે. કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ આપણને શીખવાડે છે કે વિશ્વાસ જોઈ વિચારીને કરવો જોઈએ. મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું. કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું. મને પડેલા પાને એ શીખવાડ્યું છે કે જો બોજ બની જશો તો પોતાના જ નીચે પાડી તમને છોડી દેશે. પગમાં વાગવાવાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવાવાળી ચોટ સમજદારીથી જીવતા શીખવાડે છે. દર્દ સહન કરતા કરતા માણસ એ વળાંક ઉપર આવી જાય છે કે તેને હવે કોઈ પણ નવું દર્દ એ નાનું લાગવા લાગે છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જે માણસ આપણું પોતાનું છે, જે માણસ આપણા માટે સમય કાઢે છે, જે માણસ આપણી કદર કરે છે, એ માણસ ક્યારેય આપણાથી દૂર જઈ શકે જ નહીં. જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી ના શકે, એની સામે મૌન રહેવું સારું હોય છે. ઉતાર ચઢાવ આવ્યા પછી પણ જે માણસ તમારો સાથ નથી છોડતો, એ માણસની હંમેશા કદર કરજો. લોકો માટે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. જીવનના દરેક પળની મજા લો સાહેબ, કારણ કે આ કોઈ ફિલ્મ નથી કે ફરીવાર રિટર્ન જોઈ શકાશે. અહીં બદલાય તો બધા જ છે. કોઈક સારા સમય પર બદલાય છે તો કોઈક ખરાબ સમય પર પણ બદલાઈ જતા હોય છે. સત્ય બોલીને ભલે તમે બધાનો વિશ્વાસ તોડો, પરંતુ જૂઠના પડદા પાછળ ક્યારેક કોઈનો ભરોસો ના તોડતા મિત્રો. કદર એમને જ કરો જે તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા પર તો અહીં બધા જ મરે છે. જ્યારે સમય અને પોતાના, જ્યારે બંને એક સાથે ચોટ પહોંચાડે છે, ત્યારે માણસ
બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે. આશા અને વિશ્વાસ રાખવો ખોટું નથી હોતું, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને વિશ્વાસ કરીએ છીએ. સમસ્યાઓ આપણા જીવનમાં કોઈ પણ કારણ વિના નથી આવતી. એમના આવવાનું કારણ એવું હોય છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ કરવાનો છે. જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક પાછળ પણ હટવું પડે છે. કદર અને સમય પણ કમાલના હોય છે. જેની કદર કરો તે સમય નથી આપતા, અને જેને સમય આપો એ કદર નથી કરતા. પોતાને એવા બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, તમને કંઈ પણ દુઃખ ના થવું જોઈએ. જીવનમાં ક્યારેય કોઈથી ઉમ્મીદ ના રાખતા, કારણ કે જે માણસ ઉપર ઉમ્મીદ રાખેલી હોય, જે માણસ ઉપર ભરોસો સૌથી વધારે કરેલો હોય, એ માણસ જ જ્યારે તમારો વિશ્વાસ તોડી દેશે ત્યારે તમને ખૂબ દુઃખ થશે. જે માણસ બધાને સાથ આપતું હોય, એ માણસ પોતાના ખરાબ સમયમાં હંમેશા એકલો રહી જતો હોય છે. તમારી જિંદગીમાં કંઈ જ નહીં બદલાય જ્યાં સુધી તમે પોતાને બદલતા ના શીખી લો. જે માણસ બીજાની બુરાઈ તમારી સામે કરે છે, એ માણસ તમારી બુરાઈ કોઈ બીજાની સામે કરતો જ હોય છે. એ હંમેશા નક્કી રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.